खजाना प्रभु यीशुओ कहो का तुम्हें पोता हारू स्वर्गीय खजाना एकठा कोआ जे जगाम कीड़े न काटथी नाश ना वेता अन जा चोर आवीन चोरी ना जाता जा तुमा खजाना हाय ते जगाम तुमा चित बिरे माँ पावस न भैंस्या तुमा जीवना खजाना कहाँ हाय आवा वसावी भाषाम कार्यक्रम उनाजी जीवना खजाना। स्वगोठे माने जाया बजा जीवन गोठे उनाये कार्यक्रम पहला उनाया भारी हारो एक गीत पवित्र पवित्र देवेरा प्रभु यीशु तू जुगदर त्यो धनीरा पवित्र 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 देवेरा प्रभु यीशु तू जुगदर त्यो धनीरा पवित्र पवित्र देवेरा प्रभु यीशु तू जुगदर त्यो धनीरा पवित्र 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 देवेरा प्रभु यीशु तू जुगदर त्यो धनीरा में आनंद शांति जो गमरे को तू बरकत यो तार जो हर गाँव में आनंद शांति जो गमरे को तू बरकत यो तार जो माँ पावोश ने बैस्या तारनार यीशु ख्रिस्त तम्हान आनंद प्रेम ने शांति आपे। આજરો વસાવી કાર્યક્રમ में तमा बधानो ज माय प्रेमपूर्वक आवकारता सलाम पाठवो। माँ पावोशने बैस्या पवित्र शास्त्र बाइबल में गीत शास्त्र पुस्तक अध्याय 126 ने कलम 5 ने 6 काई कहे ती जरा तमे ध्यान थी उना जा जी व्यक्ति आंसू पाड़ता पाड़ता वावे ती हर्षनाद सहित लणी ने जी कोई मुठी पोईन बीवड़ो ने रड़तो रड़तो वावे ती पोता पूली ने जरूर आनंद बेर फाचो आवी जेथी तमे जी काई कष्ट वेठीन रोटली खाते ती बदोज परमेश्वर जाए। माहू बीजो माहा स्वभाव ने उपरो शणगार पाले पण परमेश्वर दादा तमा हृदय ने मन पाले। दाखला तरीके आजो तमा पो हारो को बा ने मिलकत वे तहा स्वार्थी माहू तिया आरी स्वार पुरतोज बठांग राखी ने आय अनुभव तमा जीवन में बीवे हके भले तमी माँ विचार नक्कामा गणते वे पण आयता चांदे ने चोख्खी जेवी चट वात हाय। माँ पावोश ने बैस्या आय महा स्वभाव हाय। आजो माहू परमी हेरा मार्ग चायचोन विहराई गयो इया कारणे अनेक हाय जो तमान माय कम तो इया पार आवे नी घणो व्यक्ति हाँ मन में आई सवाल उबावे है का कारण काय वे हके। माँ पावोश ने बैस्या जुग ने धरते हरजुनार प्रभु सत्य ने पवित्र हाय एक वेल आपू देवा मार्ग में चालना निर्णय कहते ने बीजी वेल क्षणिक जीवन ने शांते माटो पण अपेक्षा राखते ई केवी रीतो शक्य बने। दादा पवित्र बाइबल ज आवे का बेन दणिया चाकरी नी आय दूदाम ने साहिम पागनी में काय आपो जीवन बिल्कुल पेल्लो थी स्वार्थी हाय इया बी कारण हाय
આપુ દેવાન વિહરાઈ ગોયે. પ્રભુ ઈશુઓ કહ્યો કા જી માં વચને ઉનાતે ને તે પ્રમાણો માં માર્ગમી ચાંતે તિયાન ધન્ય હાય. પ્રભુ ઈશુઓ એ પણ જ આવ્યો કા માય જગતા ઉજાલો હાય પણ માહું તરીકો આજો બાહરી જ આપું ઉસાર હાય. જે વચન જ આવે કા વચન ઉનાતે ખરે પણ આરસામ પાલીન પોતા મુખ વિહરાઈ જાતે તીહડી જ વાત હાય. પણ દાદા આય બાબત કા સુધી આપો જીવનમી ચાલી રાખું. પરમી હેરો આપો જીવના બચાવના હાरून પોતે જાય ધરતે પો માનવ દેહધારી રૂપમી ઉતરી આલા કા જેથી સમગ્ર માનવ જતા આત્મા કલ્યાણ વે. કતિ અજાયબ યોજના પરંતુ માહો તિયા સ્વીકાર કર્યા ને ઉલટો તિયાન ધિકાર્યા. એક ગીતમી કોના માલો કા તો કો આ આંગણો આલનો પરમી હેરાન તુયો નિયો ખ્યા. મા પાવોશને બસ્યા પરમી હેરા એ અદ્ભુત યોજના તમી જ વિચાર કા. તો આજરો કાર્યક્રમમાં માનવ દેહધારી ઈસુ ખ્રિસ્ત ઓ મુદ્દા કેન્દ્ર સ્થાનો હાય. જો ઈસુ ખ્રિસ્ત આય જગતમી માનવ દેહધારી પરમાણો આલા ની વે તો આપો કલ્યાણ વિયો ની વે. તારનાર વેનું પરમી હેર ઈસુ ખ્રિસ્તા દેવત્વને કુંવારી બાયો પેટો જન્મનેનું ઈ તો જ પૂરતો નથી પણ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ માહું બને તી પણ ઈ તો જ જરૂરી હતો. પાપી સ્વભાવ સિવાય દરેક રીતો તો આપો જેવા માહું હતા ને તીઓ અજાયબ જેવા આપોપો પ્રેમ ને દયા કહી. મા પાવોશને ભૈસ્યા કેવકા તિયા જ આપુન જીવન આપ્યો. દાખલા તરીકે કદાચ પોયરો ગમે તી ભૂલ કહે છતાં પણ બાયસા તિયા પો પ્રેમ રાખે કેવકા તી પોતા પોયરો છે માટો. જો પોતા પોયરો ની વે તો બીજા બાયસા અગર વ્યક્તિ તિયા પો પ્રેમ ની રાખે કેવકા પોતા પોયરો હાઈ હિંડી લાગણી રેતી ના. જુગને ધરતે બનાવનાર પરમી હેર ઈસુ ખ્રિસ્તો મહાન બનાવ્યો એ વાત પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઉત્પત્તિ નામરો પુસ્તક અધ્યાય 2 ને 7મી કલમ પરમાણો જ આવે કા. યહોવા ઈ તો પરમી હેરો ભૂમે કાદવા માહું બનાવ્યો ને તિયા ઈમે જીવના સવાસ ફૂક્યા ને માહું જીવતો પ્રાણી વિયો. દાદા શેતાન મહાન બનાવનાર ના ઓતા મહાન હેરાન કરનાર ચાલાક દુષ્ટાત્મા હાય. પ્રથમ આદમ દ્વારા મોત આલો પણ ઈસુ ખ્રિસ્ત બીજો આદમ દ્વારા પુનરુત્થાન વિયા. મા પાવોશને ભૈસ્યા આપુ ચર્ચામ ઈસુ ખ્રિસ્તા માનવ દેહધારીપણા વિશે સાબિતી ઈતો કા પુરાવા રૂપ કારણે પાલહું. પેલી બાબત ઈશુવાન માનવી નામે આપના માલે. જો તમે માંથી શુભ સંદેશ તિયા અધ્યાય પહેલા ને 21મી કલમ જ આવે કા તું તિયા નામ ઈસુ પાડહો ને માથી અધ્યાય 1 ને 23મી કલમની વચન ને પૂર્ણ વિયો. મહાપુયર સંબોધન સ્પષ્ટ રીતો ઈશુઆ માનવીપણા પો જોરદાર પાર મેકે. આ સંબોધા ઉપયોગ લગભગ 77 વખત કના માલા. જો તમે લૂક અનુસાર સંદેશમી અધ્યાય 19 ને કલમ 10મી વાંચ્યા તો તમાન વધારું ખ્યાલ આપી. એ કલમ માય વાંચોથી તમે ધ્યાનથી ઉનાજા કેવકા ખોવાનો હોદના હાरून ને તારના હાरून મહાપોયર આલા. બીજી બાબત ઈસુઆ માનવી કુળ હતો. માનવ દેહ ધારણ કોના હાरून ઈશુવાન માનવી 82 વેના જરૂર હતો ને એ જરૂરિયાત માતા મરિયમની પૂર્ણ વિયે. પ્રેરિતનું કૃત્ય પુસ્તક 13મો અધ્યાય ને 23મી કલમ પણ જ આવે કા દાઉદા વંશમીથી દેવો વચન પરમાણો ઇઝરાયલ માટો તારનારાન ઈ તો ઈશુવાનું બાકો અયા. ત્રીજી બાબત ઈશુઆ શારીરિક પ્રકૃતિ હતી. યોહાન શુભ સંદેશ અધ્યાય 1 ને કલમ 14 પરમાણો શબ્દ સદેહિતો કા મહા દેહ રૂપમી આપો મી વાસ કયા. ચોથી બાબત
ઈશુઆ વિકાસ માનવી વૃદ્ધેપો નિયમહાન આધીન હતા. દાખલા તરીકે તો મટાવ્યા, જ્ઞાનમી વૃદ્ધિ પામ્યા, આજ્ઞા પાલન હીક્યા, તિયો દુઃખ સહન કયો, તિયો હુતારી કામ કયો ને તિયા પરીક્ષણ પણ વિયો. પાંચમી બાબત, ઈશુઆન સામાન્ય માહુ જેવી લાગણીਆਂ હતા. દાખલા તરીકે તિયાન ફૂંક લાગી, તિયાન ફાપી લાગી, થાક લાગ્યા, નીંદ લાગ્યા, તે રડ્યા ને તિયાન દયાલી વગેરે વગેરે. છઠ્ઠી બાબત, ઈશુઆન શરીર પ્રાણ ને આત્મા હતા. દાખલા તરીકે તિયાન માનવ દેહ હતા, તિયાન પ્રાણ હતા, તિયાન આત્મા હતા. જहाँ તિયાન કાલવારે ટેકરપો બેન ઉભો ને આડો નાકડાપો જડી દેના માલા, તાहाँ તિયો છેન્નો આત્મા છોડતા કયો કા હે બાપ, માં આત્મા તો આથામ હોપો ને છેન્ની ને હાથમી બાબત, ઈશુ મોતાન બેઠ્યા. જીવના શારીરિક અંત મરણ હાય. દરેક જન્મ લેનાર માહુ મોત પામે. ઈશુ મોતાન બેઠના આય જગત મી આલા. માં પાવોસને બૈસ્યા, માં સમય પુરાવે હે. પ્રભુ ઈશુ આજરો પ્રોગ્રામ દ્વારા તમાન પુષ્કળ આશીર્વાદ આપે. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેહગંજ, વડોદરા. પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628. 94 29 37 56 28. પવિત્ર પવિત્ર દેવેરા, પ્રભુ ઈસો તો જુગદર ત્યો ધણીરા. પવિત્ર 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 દેવેરા, પ્રભુ ઈસો તો જુગદર ત્યો ધણીરા. પવિત્ર પવિત્ર દેવેરા, પ્રભુ ઈસો તો જુગદર ત્યો ધણીરા. પવિત્ર 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 દેવેરા, પ્રભુ ઈસો તો જુગદર ત્યો ધણીરા. કામે આનંદ ત્યો શાંતિ, જો ગમરે કટુ બરકતયો તારજો. હર કામે આનંદ ત્યો શાંતિ, જો ગમરે કટુ બરકતયો તારજો.